लिए તમે એને એડ કરી લેજો અજય। जी बिल्कुल रिकेમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક તો કમિન્સ ઇન્ડિયા નંબર સ્પેસિફિક છે તો લાલ લાઈન ચાલશું વીકનેસ નંબરમાં સતત અહીંયાથી જોવા મળી હતી તો ફોર્મેશન અહીંયા બેટર રહેશે બાળકો નો ડાઉટ અનુમાનથી થોડા વીકર નંબર છે પણ જે પણ ફોર્મેશન છે કે અહીંયા વધારે સ્ટ્રક્ચર જો પણ બધા પેરામીટર ઓપરેશનલ નંબર બી જો તો પોઝિટિવ છે ગ્રીન જ રહેશે ન્યૂલેન્ડ લેબ અહીંયા બી આઉટ પરફોર્મિંગ નંબર બધા જ નંબર જો પેરામીટર વાઇઝ જો તો આપણને નફો ઓલમોસ્ટ જો આવક એબિટા બધા જ પેરામીટર આઉટ પરફોર્મિંગ નંબર છે ગ્રીન રહેશે જીવીટીએનડી અને એસએડએમ હેલ્થકેર ત્યાં વીકનેસ જોવા મળી શકે કારણ કે નંબર્સ જો તો વીકનેસ સતત જોવા મળી હતી તો આ બંને સ્ટોક રેડ રહેશે ટેકનિકલ સેટઅપમાં બોશ લિમિટેડ ઓટો એન્સેલરી સ્ટોકમાં મૂવમેન્ટ છે તો આ બી સ્ટોક ગ્રીન રહેશે નેક્સ્ટ જેએસડબલ્યુ સ્ટીલ મેટલ થીમમાં જો તો જે ટોપ કન્ટેન્ટરમાં જેએસડબલ્યુ સ્ટીલ છે અહીંયા બી મોમેન્ટમ બેટર છે અને સારું ટેકનિકલ સેટઅપ છે ગ્રીન રહેશે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી નંબર્સ તો સારા જોવા મળ્યા હતા હવે જોઈશું વોર સિચ્યુએશન બી ધીમે ધીમે કોલેપ્સ થઈ રહી છે તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી અહીંયા બી સેટઅપ પોઝિટિવ છે ગ્રીન રહેશે અને લાસ્ટ મેં વાત કરીએ તો આરબીએલ બેંક સારું ટેકનિકલ સ્ટ્રક્ચર 52 ખાઈની નજીક અને શ્રીરામ ફાઇનાન્સ નવા ઓલ ટાઈમ આનું ફૂલ બોડી કેન્ડલ સાથે ઇવન હાઈપર ક્લોઝિંગ જોવા મળ્યું છે તો આનું બી મોમેન્ટમ છે કે આપણે સ્ટ્રોંગ લાઈન ચાલશું તો આ બી સ્ટોક છે ગ્રીન રહેશે તો આજે 3 સ્ટોક છે રેડ લાઈન ચાલશું બાકી 7 સ્ટોક છે મારી ટીમમાં ગ્રીન રહેશે ઓકે તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક વાત કરી લઈએ તો પહેલાં બી આપણે વાત કરી ટેકનિકલી એન્જિનિયર્સ ઇન્ડિયા ગઈકાલે તમે જો કેન્ડલમાં જે આપણને ખરીદારી જોવા મળે વિથ વોલ્યુમ આપણને ખરીદારી જોવા મળે ગઈકાલના હાઈ તો 242 અગર જો આજે 242 હાઈ ક્રોસ થાય હાયર હાઈ બને તો મોમેન્ટમ બહુ સરસ ફરીથી આપણને પોઝિટિવ જોવા મળશે કે ગ્રીન લાઈન ચાલીશું સેકન્ડ વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક હવે તમે જો ક્યાંક ને ક્યાંક ફરીથી તેજી અપસાઇડ જોવા મળી શકે છે ચાંદીમાં ફરીથી જે વધારો જોવા મળે છે તો આ સ્ટોક માટે સપોર્ટિવ છે ગ્રીન લાઈન ચાલીશું ઓરોમિંદો ફાર્મા કંપનીના પરિણામ બેસ્ટ જોવા મળે છે દરેક પેરામીટરમાં સારું પરફોર્મન્સ છે તો ગ્રીન લાઈન ચાલીશું નવીન ફ્લોરિન અહીંયા પણ કંપની નફો ડબલ થયો છે બી તમે જો માર્જિનમાં પણ સરસ ઇમ્પ્રુવમેન્ટ છે તો અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું પીબી ફિનટેક અહીંયા પણ કંપનીના પરિણામ આઉટ પરફોર્મન્સ જોવા મળે છે તો આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું કોઇન્સ લાઈફ સાયન્સીસ અહીંયા કંપનીના પરિણામ સારી નથી હૈદરાબાદના એક યુનિટમાં તમે જો ઇન્સ્પેક્શનમાં 5 ઓબ્ઝર્વેશન પણ મળે છે તો સમાચાર પણ સારા નથી તો અહીંયા આપણે રેટ લઈને ચાલીશું ટેનિકો ક્લીન એર ઇન્ડિયા અહીંયા તમે જો સિટી દ્વારા એક્યુમ્યુલેટના રેટિંગ 650 નો ટાર્ગેટ આપવામાં આવ્યું છે તો આપણે ગ્રીન લાઈન ચાલીશું ટીબોટેક મહત્વનો રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ છે મહત્વનો તમે જો કહેવાય ને કે જે રીતે આપણને કેન્ડલ ફોર્મેશન આપણને જોવા મળી છે તો આપણે અહીંયા ગ્રીન લાઈન ચાલીશું કેપ્રી ગ્લોબલ અને એક્શન કન્સ્ટ્રક્શન બંનેમાં જે ચાર્ટ સેટઅપ તમે જો એક પોઝિટિવ સંકેત છે ગઈકાલનું ક્લોઝિંગ બંનેમાં સપોર્ટિવ છે વીકલી ડેલી બંનેમાં એક તેજીના સંકેત છે તો આ બંને સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું તો મારા તરફથી એક કોઇન્સ લાઈફ સાયન્સીસ છે જે પરિણામના આધારે સારા ચાન્સીસ નથી કે આપણને મોમેન્ટમ જોઈ શકે એટલા માટે આજે આપણે રેડ લાઈન ચાલીશું બાકી અન્ય 9 સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું તો દર્શક મિત્રો ટોટલ બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સ વોચલિસ્ટ અમે આપના માટે લઈને આવી છે કે જે અમે તમારી માટે રિપીટ કરી આઈ હોપ કે હવે તમે ફાઇનલી એને એડ કરી લીધા હશે તો રેડી થઈ જાઓ ઇન્ટ્રાડે ગેમને